તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ ગ્રેમી એવોર્ડ 2025ની જાહેરાત છે કરી દેવામાં આવી છે. ત્યારે મિત્રો છે આપણે આ વિડીયોમાં છે ગ્રેમી એવોર્ડ વિશેની જે શરૂઆતથી લઈને છે અત્યાર સુધીના જે પણ ભારતીયોને ગ્રેમી એવોર્ડ મળ્યા છે, આ ઉપરાંત છે 2025માં જે ભારતીય મૂળની મહિલાને છે ગ્રેમી એવોર્ડ મળ્યો છે તેના વિશે પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ જે છે વિડીયોમાં જે માહિતી આપેલી છે તેની પીડીએફ છે 2 થી 3 દિવસમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં છે મુકાઈ જશે. તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ગ્રેમી એવોર્ડ સમારોહ છે ક્યાં યોજાયો હતો પ્રથમ ગ્રેમી એવોર્ડ. તો સૌપ્રથમ વખત જે ગ્રેમી એવોર્ડની શરૂઆત થઈ હતી ત્યારે જે ગ્રેમી એવોર્ડ છે મિત્રો લોસ એન્જલિસમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ ગ્રેમી એવોર્ડ છે ક્યારે યોજાવાનો હતો એટલે કે તારીખ પૂછવામાં આવી છે. તો પ્રથમ વખત છે 4 મે 1959ના રોજ છે તે ગ્રેમી એવોર્ડ છે તેની જે છે શરૂઆત છે ત્યારે યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ છે શા માટે મિત્રો આપવામાં આવે છે? તો ગ્રેમી એવોર્ડ મિત્રો છે સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે છે જે ગ્રેમી એવોર્ડ છે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ છે મિત્રો કયા દેશની સંસ્થા નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે NARAS દ્વારા છે આપવામાં આવે છે? તો મિત્રો છે યુનાઇટેડ સ્ટેટની આ સંસ્થા છે, તેમના દ્વારા છે મિત્રો આ ગ્રેમી એવોર્ડ છે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ ગ્રેમી એવોર્ડને છે મિત્રો સંગીતની કઈ શૈલીમાં છે આ એવોર્ડ આપવામાં આવે છે? તો ગ્રેમી એવોર્ડમાં મિત્રો છે પોપ છે, રોક છે, રેપ, દેશીય અથવા તો શાસ્ત્રીય અથવા તો જાઝ અલગ અલગ વિવિધ પ્રકારના જે સંગીતોના જે શૈલીઓ છે વગેરે માટે છે મિત્રો ગ્રેમી એવોર્ડ છે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રેમી એવોર્ડની ટ્રોફી મિત્રો કેવી દર્શાવવામાં આવતી હોય છે એટલે કે કયા પ્રકારની ગ્રેમી એવોર્ડની મિત્રો ટ્રોફી હોય છે? તો મિત્રો સોનેરી કલરનો ગ્રામોફોન મિત્રો આપવામાં આવે છે. તેની ટ્રોફી છે ગ્રામોફોન આકારની જે સોનેરી કલરનો હોય છે તે પ્રકારની તેની ટ્રોફી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનો પ્રથમ ગ્રેમી એવોર્ડ 1999માં છે કોને આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે પંડિત રવિશંકરને છે મિત્રો પ્રથમ વખત છે 1999માં જે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેનો જે મ્યુઝિક આલ્બમ હતો તે મ્યુઝિક આલ્બમની શ્રેણીમાં તેને ફૂલ સર્કલ કેરેનાઇઝ હોલ 2000 આ પ્રકારની તેનો એક આલ્બમ હતો. આ આલ્બમ શ્રેણીમાં તેને છે ગ્રેમી એવોર્ડ છે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પંડિત રવિશંકરને છે કેટલી વખત ગ્રેમી એવોર્ડ મળ્યા છે અત્યાર સુધીમાં? તો 4 વખત મિત્રો છે પંડિત રવિશંકરને છે જે ગ્રેમી એવોર્ડ છે મળી ચૂક્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા વર્ષમાં પંડિત રવિશંકરને ગ્રેમી એવોર્ડ તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો? તો મિત્રો 2023માં તેને છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ કેટેગરીમાં છે પંડિત રવિશંકર મહારાજને 2013માં છે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રખ્યાત તબલાવાદક ઝાકીર હુસેન અને તેને છે કેટલામી વખત છે ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો તબલાવાદક ઝાકીર હુસેનને છે તે 2 વખત છે તે ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હવે આ 2 વખત કઈ છે? તો પ્રથમ ગ્રેમી એવોર્ડ મિત્રો 2009માં તેને છે આપવામાં આવ્યો હતો અને બીજો ગ્રેમી એવોર્ડ છે 2024માં છે તેને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 2010માં સ્લમડોગ મિલિયનિયર માટે ગીત જય હો માટે શ્રેષ્ઠ ગીતકાર માટેનો જે ગ્રેમી એવોર્ડ છે કોને સન્માનિત કરવામાં આવ્યો હતો? તો લેખક ગુલઝાર છે તેને છે મિત્રો સ્લમડોગ મિલિયનિયરમાં જે છે ગીત હતું જય હો તેના માટે છે જે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2010માં AR રહેમાનને જે મ્યુઝિક માટે મિત્રો સ્લમડોગ મિલિયનિયરમાં જય હો ગીત માટે કેટલા ગ્રેમી એવોર્ડ મળ્યા હતા? તો તેને છે મિત્રો 2 એવોર્ડ છે આ ગીત માટે મળ્યા હતા. ત્યારબાદ પંડિત રવિશંકરના શિષ્ય અને પ્રખ્યાત મોહન વીણા વાદક પંડિત વિશ્વમોહન ભટ્ટને કયા વર્ષમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
તો જવાબ આવશે 1993માં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી કે જેને છે 2023માં ડિવાઇન જે છે ટાઇટ્સ આલ્બમ માટે તેને કેટલામો ગ્રેમી એવોર્ડ તેમણે જીત્યો છે? તો તેનો મિત્રો 3જા નંબરનો તેમણે છે તેનો ગ્રેમી એવોર્ડ છે તે 2023માં જીત્યો હતો. હવે મિત્રો 2025માં જે ગ્રેમી એવોર્ડ મળ્યા છે તેના વિશે વાત કરી લઈએ. તો ગ્રેમી એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો લોસ એન્જલિસના ક્રિપ્ટો.com એરેના છે ત્યાં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રેમી એવોર્ડનું 2025માં કેટલામા નંબરનું સંસ્કરણનું આયોજન થયું હતું? તો 67મા નંબરના સંસ્કરણનું આયોજન 2025માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ 2025માં આલ્બમ ઓફ ધ યર છે કોને જાહેર કરાયું છે? તો બેયોન્સ નામના આલ્બમને જે છે કાઉબોય કાર્ટર્સની જે છે આ આલ્બમ તેને મિત્રો છે આલ્બમ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે અને 35 જેટલા ગ્રેમી એવોર્ડ જીતવાનો રેકોર્ડ તેમણે બનાવ્યો છે. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ્સ 2025માં રેકોર્ડ ઓફ ધ યર અને સોંગ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે કેન્દ્રીય લામર છે તેને મળ્યો છે અને નોટ લાઇક અસ માટે છે તેને છે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગ્રેમી એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ નવા કલાકારનું સન્માન કોને મળ્યું છે? તો જવાબ આવશે ચેપલ રોનને છે આ સન્માન મળ્યું છે. ત્યારબાદ ભારતીય અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડનને તેના કયા આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા તો ચેટ આલ્બમ એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ત્રિવેણી નામનો તેના આલ્બમ માટે તેમને છે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ 2025માં બેસ્ટ કન્ટ્રી આલ્બમનો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કલાકાર કોણ બન્યા છે? તો જવાબ આવશે બેયોન્સ. ત્યારબાદ રેકોર્ડિંગ એકેડમી અગાઉ નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે NARS તરીકે જાણીતી હતી. તો તેની મિત્રો છે તેની સ્થાપનાની પૂછવામાં આવે તો 1957માં છે. આ ઉપરાંત આપણે અગાઉ જોયું તે મુજબ ધ રેકોર્ડિંગ એકેડમી અત્યારે કહેવામાં આવે છે, અગાઉ તેને છે જે નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ મોટું નામ હતું, હવે તેને ટૂંકમાં ધ રેકોર્ડિંગ એકેડમી કહેવામાં આવે છે. સ્થાપના 1957માં થઈ હતી અને મુખ્ય મથક પૂછવામાં આવે અથવા તો મુખ્યાલય પૂછવામાં આવે તો સાન્ટા મોનિકા કેલિફોર્નિયા યુનાઇટેડ સ્ટેટમાં છે તેનું મુખ્ય મથક આવેલું છે. અને CEO પૂછવામાં આવે તો અત્યારે CEO છે હાર્વે મેસન જુનિયર રહેલા છે. તો મિત્રો આ હતા ગ્રેમી એવોર્ડ 2025 વિશેના અગત્યના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો.